હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? એકદમ મજામાં? તો આજે એકદમ જોરદાર ટોપિક તત્કાલીન વેગ લઈએ. તાત્ક્ષણિક વેગ જેને કહેવાય છે. શું કહેવાય છે? તાત્ક્ષણિક વેગ, જેને આપણે ગુજરાતીમાં એવું કહીએ છીએ કે તત્કાલીન, તાત્ક્ષણિક, અને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્સ્ટન્ટેનિયસ. ઇન્સ્ટન્ટેનિયસ એટલું બધું યાદ ના રાખો, જસ્ટ એટલું યાદ રાખો, ઇન્સ્ટન્ટ એટલે કે તે ક્ષણે. સર, ગયા લેક્ચરની અંદર આપણે ભણી ગયા સરેરાશ વેગ. આજે તમે લાવ્યા તાત્ક્ષણિક વેગ. આ બેમાં ફરક શું છે? ઓકે, ફરક સમજાવો. ધારો કે કોઈ વાહન પોતાની ગતિ દરમિયાન આ ઝડપ, આ સમય 0 થી ગતિ ચાલુ કરે છે, એક્સેલરેટર વધારે છે, બૂમ 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 બૂમ, અને એમ કરતા 50 મીટર પર સેકન્ડની ઝડપે પહોંચે છે. અને તે પહોંચવા માટે તેને કુલ 10 સેકન્ડ સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 10 સેકન્ડ. તો હવે આપણે એવું કહીએ કે સરેરાશ ઝડપ કેટલી? તો સરેરાશ ઝડપ, ધ્યાનથી સાંભળજો, સરેરાશ ઝડપ અથવા તો સરેરાશ જે વેગ છે તેની અંદર 0 થી 10 સેકન્ડ ની સરેરાશ લેવાની, કે જેમાં આટલો, ધ્યાનથી સાંભળજો, સમય ના આવે ત્યાં શું આવે? સમય ગાળો આવે. સમય ના આવે એનો આખો પીરિયડ આવે. શું આવે? પીરિયડ આવે, આખો સમય ગાળો આવે. જ્યારે તમને એમ કહેવાય છે કે ભાઈ આ થઈ 4 સેકન્ડ, 4 સેકન્ડ પર એ વાહનની ઝડપ કેટલી? 4 સેકન્ડ પર તેની ઝડપ કેટલી? નથી ખબર. કારણ કે આપણે જ્યારે ગાડી ચાલુ કરી હતી ત્યારે આપણે ઓડોમીટરની અંદર એ જોયું હતું કે કેટલી સ્પીડ છે. 10 સેકન્ડે આપણે જોયું કેટલી સ્પીડ છે, તો 50. 0 થી 50 થાય છે. મેં તમને જે આલેખ આપ્યો છે એ સુરેખ છે. બને કદાચ વાહન એવી રીતે નામી જતું હોય, શરૂઆતમાં સ્પીડ થોડી વધારે આવે, પછી પાછી ઘટે, પછી 0 પકડે, આવી રીતે બી આવી શકે છે. જરૂરી નથી. જેમ કે તમે ક્રિકેટ મેચ જોતા હોય તો બે ટીમોની બેટિંગ નો ગ્રાફ આવતો હોય છે, તો બની શકે કે બંને ટીમના 40 ઓવર પછી 280 રન છે. તો શું બંને ગ્રાફ આવા જ હોય છે? ના. એક ગ્રાફ કેવો હોય છે? આમ. તો બીજો ગ્રાફ કેવો હોય છે? બની શકે કાયદા કાપતો જતો હોય. એક્ઝેક્ટ 40 ઓવર થાય ત્યારે બંનેના 280 રન હોઈ શકે. એટલે 0 થી 40 ઓવર સુધી પહોંચવા માટે એક જ સરખા રન કરેલા હોવા જરૂરી નથી. કોઈ પણ સમય પહોંચી શકાય છે. આ ગ્રાફનો મતલબ શું છે? તો આ ગ્રાફનો મતલબ છે કે ભાઈ 40 ઓવરે 280 રન છે, તો કેટલી એવરેજ થઈ? તો કે 280 ભાગ્યા 40, 7 રન્સ પર ઓવર થઈ. તો અહીંયા આપણે જોઈએ તો કે કેટલા થયા? તો કે 30 ઓવર, 25 ઓવર થઈ. કેટલી થઈ? 25 ઓવર. 25 ઓવર પ્રમાણે 7 ઓવર પ્રતિ રન, તો 25 ઓવરે કેટલા થાય? 175 રન થવા જોઈએ. પણ તમે ધ્યાનથી જુઓ, ધ્યાનથી એકદમ, એક ટીમના 175 રન કદાચ હશે, કદાચ કહું છું, શ્યોર નથી કહેતો, તો બીજી ટીમના તો ડેફિનેટલી તેના કરતા વધારે છે જ. જો 25 ઓવરે બંનેના રન્સ કેવા છે? અલગ અલગ. તો એવી જ રીતે 0 થી 10 સેકન્ડ સુધીમાં વાહન 50 ની ઝડપ પકડે છે. તો એ 50 ની ઝડપ એ સીધી પણ પકડે, આ રીતે પણ પકડે, કોઈ પણ રીતે પકડે. તો આપણે એ નથી જોવાનું કે એને કેવી રીતે પકડ્યું છે. મારો કહેવાનો મતલબ એ છે કે એક્ઝેક્ટલી
4 સેકન્ડે એની ઝડપ કેટલી? એક્ઝેક્ટ 25 ઓવરે બંનેના રન્સ કેટલા? મારે એક્ઝેક્ટ 25મી ઓવર જોઈએ છે, મારે આખી નથી જોઈતી, મારે ગાળો નથી જોઈતો, 40 ઓવરનો આખો ગાળો નથી જોઈતો, મારે એક્ઝેક્ટ 25મી ઓવર જોઈએ છે, મને એક્ઝેક્ટ ચોથી સેકન્ડે શું છે તે જોઈએ છે. એટલે કે ચોથી સેકન્ડે તમારે ઝડપ જોવી હોય તો તમારે શું કરવું પડે? તો કે તમારે ચોથી સેકન્ડે જ ઓડોમીટર જોવું પડે અથવા તો સ્પીડોમીટર જોવું પડે. ચોથી સેકન્ડે જ તમારે એ સ્પીડોમીટર ચેક કરવું પડે કે હા ભાઈ કેટલી ઝડપ છે, ત્યારે તમને ખબર પડે. પણ દર સેકન્ડે આપણે સ્પીડોમીટર ના જોઈ શકીએ, નહીં તો સામે ઠોકાઈ જઈએ. દર સેકન્ડે જો સ્પીડોમીટર ના જોવાતું હોય એના માટે આપણે અહીંયા કેટલીક પદ્ધતિ લાવ્યા છીએ. જેમ કે હું તમને બતાવું છું કે શરૂઆત આપણે સરેરાશથી જ કરીશું. કે ધારો કે t1 બરાબર t સમયે કોઈ કણનું સ્થાન x1 છે. કેટલું છે? x1 છે. t2 બરાબર કોઈ t પ્લસ ડેલ્ટા t સમય કણનું સ્થાન કોઈ x2 આપેલું છે, તો તેનો સરેરાશ વેગ એટલે થાય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સરેરાશ વેગ એટલે આવી રીતે લખીએ છીએ, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન x2 માઈનસ પ્રારંભિક સ્થાન x1, સમયગાળો t2 માઈનસ t1, t2 માઈનસ t1 મળે v બાર x2 માઈનસ x1 t2 તરીકે t પ્લસ ડેલ્ટા t માઈનસ t1 તરીકે t v બાર x2 માઈનસ x1 છેદમાં ડેલ્ટા t. ધારો કે x2 માઈનસ x1 ને આપણે સ્થાનાંતર કહીએ તો ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t જે આપણા સરેરાશ વેગનું સૂત્ર છે. હવે અહીંયા જે સમયગાળો ડેલ્ટા t છે તે બહુ જ મોટો છે, પણ ધારો કે ડેલ્ટા t સમયગાળો આપણે ખૂબ જ નાનો લઈએ. કેવો નાનો લઈએ? તો કે આપણે t1 તરીકે 4 સેકન્ડ લઈએ અને t2 તરીકે 4.01 સેકન્ડ લઈએ. એકદમ નાની. આપણા મોબાઈલમાં જે ઘડિયાળ હોય છે ને, આપણે એનો વિચાર કરીએ, માઇક્રો મિલી સેકન્ડ વાળી ઘડિયાળનો વિચાર કરીએ ને આટલું લઈએ. તમે ધ્યાનથી જુઓ, બાદબાકી આપો. 4.01 ઓછા 4.0 બરાબર 0.01 સેકન્ડ. એકદમ નાનું મૂલ્ય કહેવાય, ખૂબ જ નાનું મૂલ્ય છે 0.01 સેકન્ડ, ખૂબ જ નાનું. તો આ છે 0.01 સેકન્ડ, જે સાંભળજો ધ્યાનથી, 0.01 સેકન્ડ કે જેને આપણે 0 નથી કહેતા પણ 0 ની નજીક કહીએ છીએ. કેમ? તો આનાથી વધારે સમય આપણી આંખને પલક ઝબકાવતા થાય છે, જ્યારે એ તો એના કરતા પણ ઓછી સેકન્ડ છે. તો આટલા સમયમાં આપણે કંઈ ના કરી શકીએ. તો આ સમય આપણા માટે 0 બરાબર થઈ જાય. આપણને કોઈ એમ કે તમારે 0.01 સેકન્ડમાં વિચારને જવાબ આપવાનો છે, તો ભાઈ એના કરતા રહેવા તો જવાબ નથી જ આપવો. કેમ? એટલી સેકન્ડ તો મારા કામની જ નથી. તમારો શબ્દ પૂરો થાય કે ચાલુ કરો, એ ચાલુ કરો બોલતા બોલતા જ 1 સેકન્ડ થઈ જાય છે વિચારવાનો.
તો આ સમયગાળો આપણા માટે ના બરાબર છે. ના બરાબર એટલે 0 ની નજીક કહેવાય, પણ હા એને 0 ના કહેવાય, એને 0 ના કહેવાય. એક સિમ્પલ ગણિત આપો. ધારો કે તમારા ખિસ્સામાં અત્યારે હાલ 50 પૈસા પડ્યા છે, 10 50 પૈસા. ઓકે, હવે 50 પૈસાની શું વેલ્યુ? 50 પૈસામાં શું આવે? કંઈ ના આવે. તો એનો મતલબ શું થયો કે તમારી પાસે પૈસા કેટલા? 0? ના, તમારી પાસે પૈસા નથી એવું નથી. તમારી પાસે પૈસા જે છે 50 પૈસા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ઇક્વલ ટુ 0 નથી, તો ટેન્ડ્સ ટુ 0 કહેવાય કે 0 બરાબર કહેવાય, 0 ના કહેવાય. કોઈ વસ્તુ છે, ધારો કે આપણે એવું કહીએ કે 50 પૈસા લઈને આપણે નીકળ્યા માર્કેટમાં, શું મળે? કંઈ ના મળે. તો સર એ તો પૈસા ના બરાબર થયા. હા, ના બરાબર થયા, પૈસા નથી એવું ના કહેવાય. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે જો આ જ સમયગાળો જે ડેલ્ટા ટી ની વાત કરી છે તે ખૂબ જ સૂક્ષ્મ હોય. જો ડેલ્ટા ટી સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ હોય તો તેને ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવાય. કેટલો લેવાય? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. અને એના માટે આપણે એક મેથ્સ નો કન્સેપ્ટ વાપરીએ છીએ, v બાર બરાબર ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t. ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t. હવે જુઓ, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, બંને બાજુ લખવાનું. આ શું લખ્યું છે? L I M, જેને લખાય છે લિમિટ. લિમિટ બોલાય. શું બોલાય? લિમિટ. અને આને શું કહેવાય? ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ટેન્ડ્સ ટુ 0, 0 ની નજીક કહેવાય. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 કહેવાય, 0 ની ખૂબ જ નજીક કહેવાય. ઓકે, હવે આ તમારો મેથેમેટિક્સ નો 12th નો કન્સેપ્ટ છે આખો. બરાબર, મેથેમેટિક્સ માં 12th નો કન્સેપ્ટ છે કે જ્યારે આપણે ડેલ્ટા ની વાત કરીએ છીએ ત્યારે મોટા હોય છે, અને જ્યારે એને આપણે ખૂબ જ સૂક્ષ્મ ગાળામાં પરિવર્તન આપીએ છીએ, સૂક્ષ્મ ગાળામાં, ત્યારે તે બની જાય છે v બરાબર dx dt. આ તો વિકલન થયું. હા, વિકલન થયું, સાચી વાત છે. dx dt શું થયું? વિકલન થયું. વિકલન, યસ. જો સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ હોય તો ડેલ્ટાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ડેલ્ટાને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ? તફાવત. ડેલ્ટા એટલે કે તફાવત એ વિકલનમાં પરિણમે છે. શેમાં પરિણમે છે? વિકલનમાં પરિણમે છે. એટલે કે એ વિકલનમાં કન્વર્ટ થઈ જાય છે. ડેલ્ટા માંથી સીધું શું બને છે? વિકલન. શું બને છે? વિકલન બને છે. ડેલ્ટા માંથી તે સીધું કન્વર્ટ થઈને વિકલન મળે છે. અને આને કહેવાય છે તત્કાલીન વેગ. શું કહેવાય છે? તત્કાલીન વેગ. dx dt. શું ફરક છે? તો આ સમયગાળા માટે હોય. 1 થી 4 સેકન્ડ, 0 થી 2 સેકન્ડ, 0 થી 10 સેકન્ડ, 0 થી 20 સેકન્ડ, અને આ ચોથી સેકન્ડ, પાંચમી સેકન્ડ, એક્ઝેક્ટ સેકન્ડ માટે હોય છે. ફરી જુઓ,
ડેલ્ટા x બાય ડેલ્ટા t એ ચોક્કસ સમયગાળા માટે હોય છે, ચોક્કસ સમયગાળા માટે હોય છે. એક એક્ઝામ્પલ આપો, 0 થી 4 સેકન્ડ, 1 થી 10 સેકન્ડ, 0 થી 20 સેકન્ડ આવું કહે છે તો આ વપરાય. જ્યારે dx by dt જે છે તે t ક્ષણ માટે વપરાય. કોના માટે વપરાય છે? t ક્ષણ માટે વપરાય છે. એટલે કે ચોથી સેકન્ડ, 10 મી સેકન્ડ, બીજી સેકન્ડ. એમાં સમયગાળો ના આવે, એમાં એક્ઝેક્ટ સમય આવે, ફિક્સ ટાઈમ બતાવે, ગાળો ના બતાવે, આખો એક્ઝેક્ટ ટાઈમ બતાવે. જેમ કે અહીંયા આખો ગાળો થી આવે છે, બે સમય આવે, બે સમય. ચાલ અહીંયા એક જ સમય બતાવે, એક જ સમય, ઓન્લી વન એન્ડ વન. ઓકે, તો આ છે તત્કાલીન વેગ અને તાક્ષણિક વેગની જે વાત છે. આપણે જે મેઇન યાદ રાખવાનું છે એ આ છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવું જ પડશે. સમયનું સ્થાનાંતર પથ લંબાઈ નું સમયની સાપેક્ષે વિકલન કરતા તે વેગ આપે છે. ધ્યાનથી જુઓ, x એટલે શું? તો કે સ્થાન, સ્થાનાંતર. t એટલે શું? તો કે સમય. ઇઝ ઇક્વલ્સ ટુ શું? તો કે વેગ. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ વેગ v બરાબર d by dt. અહીંયા આપણે સ્થાનાંતર લખીએ, સ્થાન લખીએ, અહીંયા આપણે સમય લખીએ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એ વેગ દર્શાવે છે. ઓકે, ચલો આટલું ફટાફટ લખીએ. ચલો હવે આપણે કેટલાક ન્યુમેરિકલ જોઈએ. એ ન્યુમેરિકલમાં હું તમને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ કરાવડાવું છું કે આપણે બંને પ્રકારના ન્યુમેરિકલ જોઈશું, સરેરાશ વેગવાળા પણ જોઈશું અને તાક્ષણિક વેગવાળા પણ જોઈશું. બરાબર? જ્યારે પણ તાક્ષણિક વેગવાળા ન્યુમેરિકલ તમારે જોવાના હોય ત્યારે તમારી પાસે કમ્પલસરી x નું સમીકરણ t ના પદમાં હોવું જોઈએ. Example, most important note, x સ્થાન અથવા સ્થાનાંતર નું સમીકરણ t એટલે કે સમય ના પદમાં હોવું જોઈએ. x એટલે કે સ્થાનનું સમીકરણ t એટલે કે સમયના પદમાં હોવું જોઈએ. એક એક્ઝામ્પલ લઉં છું, એ ધ્યાનથી જુઓ. જો કોઈ કણના સ્થાનનું અથવા તો સ્થાનાંતરનું સમીકરણ x is equals to 2t square plus
3t x નું સમીકરણ t ના પદમાં હોવું જોઈએ x બરાબર 2t² + 3t મુજબ છે જો સમજો જો t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડ ગતિ થાય તો તે દરમિયાન તેની સરેરાશ ઝડપ શોધો તથા t બરાબર 2 સેકન્ડે t બરાબર 2 સેકન્ડ પર તેનો તત્કાલીન વેગ પણ શોધો તત્કાલીન વેગ પણ શોધો હવે તમારી પાસે બે સમીકરણ છે કયા કયા સમીકરણ છે તો જુઓ તમારી પાસે સરેરાશ ઝડપનું સમીકરણ છે v બાર બરાબર ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t આગળ જેમ વાત થઈ તેમ કે જે ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t હોય તો એને શું લખાય તો કે ડેલ્ટા t એટલે t2 t1 તમારી પાસે બે સમયગાળા હોવા જોઈએ છે તમારી પાસે યસ 0 થી 2 સેકન્ડ સ્પષ્ટ શબ્દ વાપર્યો છે અને એ 2 સેકન્ડને અનુરૂપ બે સ્થાનો હોવા જોઈએ કારણ કે જેમ સમય પસાર થતો જશે તેમ વ્યક્તિ ક્યાંક આગળ વધતો રહેશે સમય પ્રમાણે સ્થાન બદલતો જશે તો બે સમયને અનુલક્ષીને બે સ્થાન હોવા જરૂરી છે હવે જુઓ સમીકરણ આપણી પાસે છે x બરાબર 2t² + 3t બરાબર એમાં આપણો પહેલો સમય કયો છે તો કે t1 બરાબર 0 x1 બરાબર t ના સ્થાને તમારે 0 મૂકવાનું છે બરાબર 0 t2 બરાબર 2 સેકન્ડ એ જ રીતે t ના સ્થાને 2 સેકન્ડ મૂકવાની છે 2 નો વર્ગ 4 દુ 8 3 દુ 6 14 મીટર 0 સમયે પદાર્થ અથવા તો કણ 0 સ્થાને છે બીજી સેકન્ડે તે 14 મીટર પર પહોંચે છે તો માટે સરેરાશ ઝડપની વાત કરીએ તો v બાર બરાબર x2 x1 છેદમાં t2 t x2 2 ઓછા 0 સોરી 14 ઓછા 0 t2 2 ઓછા t1 0 14 ભાગ્યા 2 7 મીટર પર સેકન્ડ આ થઈ સમગ્ર ગતિ દરમિયાન તેની સરેરાશ ઝડપ હવે વાત કરીએ તત્કાલીન ઝડપની જે તમારું બીજું સમીકરણ છે તો તમારું જે બીજું સમીકરણ છે તે છે તત્કાલીન ઝડપ અથવા તત્કાલીન વેગ v બરાબર dx by dt શું કહે છે તો x નું સમીકરણ આપેલું છે કેટલું છે 2t² + 3t મૂકો 2t² + 3t મૂકો is equals to 2 આપણી વાત થઈ હતી તેમ t² ઘાત આગળ આવે ઘાતમાં 1 નો ઘટાડો થાય t ની કેટલી ઘાત છે એક જ ઘાત તો જવાબ કેટલો આવે એક યાદ કરો મેં આ લખાવડાવ્યું છે બેઝિક લેક્ચરમાં d/dx x is equals to 1 એવી જ રીતે જો dy/dy લો તો 1 dz/dz લો તો પણ 1 તો અહીંયા મેં dt/dt લીધું છે તો પણ કેટલા આવશે 1 જે મેં અહીંયા મેન્શન કર્યા છે 1
2 × 4 પ્લસ 3. હવે t બરાબર 2 સેકન્ડ લો. t બરાબર કેટલા લો? 2 સેકન્ડ લો. તો v બરાબર 4. આ બે t ની જગ્યાએ મૂકો વત્તા 3. 4 દુ 8 વત્તા 3 11 મીટર પર સેકન્ડ. કેટલું? 11 મીટર પર સેકન્ડ. એટલે કે બીજી સેકન્ડે જ્યારે પદાર્થ 14 મીટર અંતરે હશે ત્યારે તેની ઝડપ સ્પીડોમીટર 11 મીટર પર સેકન્ડ દર્શાવતું હશે. આ ડેફિનેટ છે. ક્લિયર? તો યાદ રાખો, સરેરાશ ઝડપ જે સમયગાળા માંગી છે અને જે સમય તત્કાલીન માંગ્યો છે એ બંને સરખા હોય તે જરૂરી નથી. ધારો કે કોઈ વાર સરખા થઈ જાય છે તો કોઇન્સિડન્સ સમીકરણ એ બનેલું હશે, બાકી લગભગ સરખા તો નહીં જ થાય. ક્લિયર? છોડો કે ફટાફટ. ઓકે, હવે આ જ સ્ટેપ, આ જ પેટર્ન, આ જ રીતે આપણે આગળ વધીશું. બરાબર? કે સમીકરણ જે છે x બરાબર 3t² - 4t + 5 બરાબર. t બરાબર 1 સેકન્ડ થી t બરાબર 3 સેકન્ડ. t બરાબર 1 સેકન્ડ પર તેનું તત્કાલીન વેગ શોધો. ઓકે, કિંમત ખાલી બદલી છે, શબ્દો એના રહે છે. હવે આપણને ખબર છે કે આપણે સરેરાશ ઝડપ શોધવી છે. v બાર બરાબર x2 - x1 છેદમાં t2 - t1 થશે. આપણી પાસે x આપેલા છે, x બરાબર 3t² - 4t + 5. ઓકે, હવે 3 t ની જગ્યાએ આપણે 1 મૂકીએ. એક જ મિનિટ. ઓકે, t ની જગ્યાએ આપણે 1 મૂકીએ. t ની જગ્યાએ આપણે 1 મૂકીએ. 5 3 - 4 + 5 5 ને 3 8 - 4 4 મીટર x1. એ જ રીતે x2 3t² - 4t + 5. t ના સ્થાને હવે કેટલા મૂકવાના? 3 મૂકવાના. 3 3 નો વર્ગ 9 તરી 27 4 તરી 12 + 5 27 ને 5 32 - 12 20 મીટર. તો માટે સરેરાશ ઝડપ x2 - x1 નીચે t2 - t1 20 - 4 ભાગ્યા 3 - 1 20 - 4 16 ભાગ્યા 2 8 મીટર પર સેકન્ડ. કેટલો થાય છે? 8 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે હું તત્કાલીનની વાત કરું તો તત્કાલીન માટે v બરાબર dx/dt d/dt x બરાબર 3t² - 4t + 5. હવે આપણને ખબર છે કે 3 બહાર આવી જશે, અચળ છે. t² નું 2t - 4t નું 1, અચળ સંખ્યાનું વિકલન 0 થાય. t નું વિકલન કેટલું થાય? 1 થાય. t² નું કેટલું થાય? 2t થાય. ઓકે, 3 દુ 6t - 4 t બરાબર 1 6 - 4 2 મીટર પર સેકન્ડ. તો t1 બરાબર 1 સેકન્ડે તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ થયેલી હોવી જોઈએ. ક્લિયર? તો આ છે તફાવત તમારો
સરેરાશ ઝડપનો અને તત્કાલીન ઝડપનો. સરેરાશ ઝડપ માટે તમારી પાસે 2x હોવા જોઈએ, 2t હોવા જોઈએ, જ્યારે તત્કાલીન માટે તમારી પાસે એક જ t અને સીધું વિકલન કિંમત મૂકો, જે જવાબ આવે એ તમારો. ઓકે, લખી લો. હવે આગળ જોઈએ. કેટલાક ક્વેશ્ચન્સ જીડબ્લ્યુ માં એમાં પૂછાતા હોય છે નીટમાં એમાં કે જો કણ પોતાનું સ્થાન x બરાબર t² - 2t + 1 અનુસાર બદલે છે, તો જે સમયે તેનો વેગ 0 હોય તે સમયે તેનું સ્થાન શોધો. ઓકે, એક સમીકરણ આપેલું છે. શું શોધવાનું કીધું છે? સ્થાન. સ્થાનનું તો સમીકરણ છે, તો સ્થાન કેવી રીતે મળશે? આગળના દાખલામાં જોયું, t ની કિંમત મૂકી દો એટલે સ્થાન મળી જાય. t ની કિંમત આપી ના. હા, એવું કીધું છે કે જે સમય એટલે કે આપણો t કયો સમય? તે સમયે કે જ્યારે વેગ 0 હોય છે. શું હોય છે? વેગ 0 હોય છે. તો સૌથી પહેલા તમારે વેગ 0 કરવો પડશે. ક્યારે વેગ 0 થાય? તે સમય જે મળે છે એના પરથી આપણને સ્થાન મળશે. તો તમારી પાસે સ્થાનનું સમીકરણ છે અને તમારે x પરથી વેગ પર જવાનું છે. તો આવા ન્યુમેરિકલની અંદર તમારે ક્લિયરલી સમયની સાપેક્ષે વિકલન આપી જ દેવાનું. એમાં તત્કાલીન જ કામ કરશે, એમાં સરેરાશ ક્યારેય કામ કરશે નહીં. કેમ એવું? એનું કારણ છે કોઈ પદાર્થનો વેગ 0 કોઈ એક જ સેકન્ડે થાય. એક સેકન્ડના સમયગાળા માટે તે 0 હોય તો પદાર્થ સ્થિર થઈ જાય, ગતિ જ ના થાય. તો આ સમીકરણ ના બને. તો પદાર્થનો વેગ હંમેશા 0 ક્યારે મળે? કોઈ એક જ સેકન્ડે મળે. એક સેકન્ડ માટે આપણે વિકલન કરવું પડશે. dx/dt d/dt x બરાબર કેટલા? t² - 2t + 1. ચલો સમયની સાપેક્ષે વિકલન કરો. t² નું 2t - 2 t નું 1 t નું 1 1 નું વિકલન 0 b બરાબર 2t - 2. હવે આપણી રકમ શું કહે છે કે વેગ 0 છે. v બરાબર 0 લો. 2t - 2 બરાબર 0. પેલી બાજુ 2t બરાબર 2 2 કેન્સલ. t બરાબર 1 સેકન્ડ. હવે જો બધી વસ્તુ આપણી સેટિસ્ફાઈડ થઈ. વેગ 0 થયો કયા સમયે? 1 સેકન્ડ. તો 1 સેકન્ડ આમાં મૂકી દો એટલે આપણને શું મળી જાય? સ્થાન. x બરાબર 1 નો વર્ગ ઓછા 2 1 વત્તા 1 1 ઓછા 2 વત્તા 1 બરાબર 0. કણનું સ્થાન 0 બતાવે છે. શું બતાવે છે? 0 બતાવે છે. બીજો એક એક્ઝામ્પલ જો, સેમ ટુ સેમ આવે છે. જો કોઈ કણ પોતાનું સ્થાન x બરાબર t² - 40 + 1
અનુસાર બદલે છે. જો કણ પોતાની દિશા અથવા તો ગતિની દિશા બદલે તે સમયે તેનું સ્થાન શોધો. અથવા એવું પણ કહે છે કે કયા સ્થાને તે પોતાની ગતિની અથવા તો પોતાની દિશા બદલશે. ઓકે, તો અહીંયા આવું કીધું છે કે ભાઈ કયા સમયે આવી પરિસ્થિતિ આવવી જોઈએ. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું વિચારે છે કે પોતાની દિશા બદલે એટલે શું? ફિઝિક્સ ની અંદર દિશા બદલવાનો મતલબ છે જે માર્ગે જાય તે જ માર્ગે પરત આવે. ધારો કે હું એમ કહું કે હું ચાલતો ચાલતો આગળ વધ્યો, મારે દિશા બદલવી છે તો મારી દિશા આ બદલાય, બરાબર? પણ ધ્યાનથી જોજો, એના માટે શું થાય છે કે હું ચાલતો ચાલતો આગળ જઉં છું, હવે મારે દિશા બદલવી છે તો એક ક્ષણવાર માટે હું ઊભો રહીશ, જ્યાં મારો વેગ શૂન્ય થશે ત્યારબાદ હું દિશા બદલીશ. તો જ્યારે પણ તમને દિશા બદલવાનું કહે છે ત્યારે ક્ષણવાર માટે તમે ઊભા રહેશો, ત્યારબાદ તમે પરત આવશો. સાયકલ આગળ વધે છે, વાળવાની નથી, ત્યાંથી ઊંધી લાવવાની છે, તો સાયકલને ધીમી પાડવી પડે, સાયકલની સ્પીડ 0 કરવી પડે, સાયકલને ઊભી રાખવી પડે, પછી તે પાછી આવે. ડાયરેક્ટ એ પાછી આવશે નહીં, ડાયરેક્ટ પાછી આવશે નહીં. ઓકે, તો સ્થાન બદલે આ સમીકરણ અનુસાર, દિશા બદલે તો દિશા બદલે તો દિશા બદલો, જે માર્ગે પરત જાય છે તે માર્ગે જ જે માર્ગે જાય છે તે માર્ગે જ પરત આવે. એના માટે તમારે v બરાબર 0 કરવા જ પડશે. v is equals to 0. તો માટે x નું સમયની સાપેક્ષે વિકલન કરતા, x નું સમયની સાપેક્ષે વિકલન કરતા, ઓકે, dx by dt, d by dt, x ની જગ્યાએ 3t square minus 4t plus 1, dx by dt એટલે વેગ v, ચલો 3 t square નું વિકલન 2t, 4 t નું વિકલન 1, 1 નું વિકલન 0. દિશા બદલે તો વેગ 0, 3 દુ 6t ઓછા 4, 4 ને આ બાજુ લાવો 6t, t ને કરતા બનાવો 4 ભાગ્યા 6, 2 ભાગ્યા 3 સેકન્ડ, 2 ભાગ્યા 3 સેકન્ડ. હવે આ t ને અહીંયા મૂકી દો, તો મારે x બરાબર 3 4 plus 1, 2 ભાગ્યા 3, 2 ભાગ્યા 3, 2 નો વર્ગ 4 તરી 12 ભાગ્યા 3 નો વર્ગ 9, 4 દુ 8 ભાગ્યા 3, ભાગ ચલાવો, 3 તરી 9, 4 તરી 12, 3 લસા લ્યો, અહીંયા 4, અહીંયા 8, આ 3 અહીંયા ગુણાય, તો 4 ને 3 7 ઓછા 8 -1/3 મીટર થાય છે.
જે દર્શાવે છે કે દર વખતે જવાબ આવી રીતે પૂર્ણાંકમાં જ આવે તે જરૂરી નથી, અપૂર્ણાંક જવાબો પણ આવશે આવી રીતે. ક્લિયર? તો આ છે તમારો ટોટલી તત્કાલીન વેગનો ટોપિક અને એને લગતા કેટલાક ન્યુમેરિકલ્સ. તત્કાલીન વેગ આવે એટલે કમ્પલસરી વિકલન કરવાનું છે. વિકલન વગર તમે આગળ નહીં જઈ શકો. સરેરાશ પૂછે છે તો વિકલન કરવાની જરૂર નથી. x માં સમયની કિંમતો મૂકી દો. તમારી સમયની જે કિંમતો મૂકેલી હશે એ તમારા 2x આપશે, એની બાદબાકી ભાગ્યા સમયની બાદબાકી, એટલે તમને સરેરાશ ઝડપ, સરેરાશ વેગ આપી દેશે. ક્લિયર? તો આ છે આપણો આજનો ટોપિક તત્કાલીન વેગ. લખી